અહીંથી જો પાણી આવે રસ્તામાં. રવિનભાઈ વાડીએ હલવાઈ ગયા છે, ગાડી લઈને ગયો હશે અને ગાડી તો અહીંયા કઈ દેખાતી જ છે ને. તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને હમણાં મારા ભાઈબંધનો એક ફોન આવ્યો કે વાડીએ એ વરસાદમાં ગયો હતો અને ગાડી એની વાડીએ હલવાઈ ગઈ છે, તો જરીક જઈને જોઈ ત્યાં કે શું છે શું નહીં. તો હાલો ત્યાં જઈને પાછા મળવી. તો ભાઈ આપણે જઈએ છીએ અરવિંદની વાડીએ અને પાણી ભાઈ રસ્તામાં આવી ગયું છે બહુ. જો તમે આ પાણી પીરું છે રસ્તામાં, પીંડી સામું પાણી આવ્યું છે ને. અરવિંદભાઈ વાડીએ હલવાઈ ગયા છે, ગાડી લઈને ગયો હશે અને વરસાદ આવી ગયો અને પછી ભાઈ વાડીમાંથી નીકળવાનું નહીં ભાઈ અરવિંદને. હવે ફોન કર્યો કે આવી કે અહીંયા, તો જાઉં છું હવે ત્યાં વાડીએ. કદાચ ગાડી બાડી ખૂટી ગઈ છે અને ભાઈ નળીમાં અમારે પાણી આવી ગયું જોવો ધીમે રસ્તામાં. બહુ ઝાઝું નથી પણ અત્યારે તો ઉતરી ગયું પાણી. અમે પાછું બહુ પાણી આવી ગયું હતું, હવે થોડુંક ઉતરી ગયું. કેદુમાં વરસાદ આવ્યો નહોતો અને આજ આવ્યો. સાઈડમાં હલવા દે આપણું પાણી ખબર બહાર સરખું હલાય તો ખરી, પણ સાઈડમાં કાંઈ હલાય એવું છે ને, આમ લહરાય એવું છે. જો પાણીમાં હાલવા દે કશું. અને આ શું છે, અમારે બધું ખેતરનું પાણી હોય એ બધું આ અમારે કેળામાં વી આવે. જો આખો કેળો ભીરો છે પાણીનો. અરવિંદ ગયો તો ભાઈ વાડીએ આંટો મારવા ગયો. વરસાદ આવ્યો. અહીંયા તો વધારે પાણી છે. જો અહીંયા પાણી વધારે છે. અમુક જગ્યાએ ખાડો આવે. અને જો ભાઈ બાહુબલીનો ધોધ આવ્યો અમારે અહીંયા, હું તમને બતાવું. જોવો આવું અમારી વાડીમાંથી જો પાણી આવે રસ્તામાં. તો ભાઈ આપણે પહોંચ્યા છીએ અરવિંદની વાડીએ અને જોઈએ કે ગાડી એની ક્યાં ખૂટી ગઈ છે, પણ ગાડી કંઈ દેખાતી નથી. અને જો આ અરવિંદનો કપાસ છે. અત્યારે વરસાદ આવ્યો છે અને પાણી ભાઈ જો બધે કપામાં ભરાઈ ગયું છે. આમથી તે વરસાદની જરૂર હતી જ તે. ઓલા બધા આમ આટા મારે. જો ગાડી તો અહીંયા કંઈ દેખાતી જ છે ને. ત્યાં કંઈક કરે છે હવે બે. ક્યાં એલા ગાડી ક્યાં છે? હે હું પણ ખોટખોટું ક્યાં હું પાણીમાં આમ ત્યાં ખૂનતો આવ્યો. તો હું તો ને ગાય ગામમાં ભાગ્યો. જોયું આને કેમ કર્યું? અહીંયા એવું કે ગાડી કે આમ થઈ કે તને બોલાવ્યો. બોલો લ્યો જોયો છે બે. અને અહીંયા જો કંટ્રોલ આવીને છે બે. તો લ્યો તો આપણે દામ નામ બોલાવે ને અત્યારે પાણીમાં ખૂનતા આવ્યા ને હાવ ખોટા બે. જોયું? હું તો ભાઈ સૂતો તો ને જાગીને આવ્યો કે ફોન આવ્યો અહીંયા આવો. ગાડી કે ખૂટી ગઈ છે. હું તો ગાય ગામમાં ભાગ્યો. ક્યાં ગાડી ખૂટી? અહીંયા આવ્યું કે કાંઈ નહીં. હા ખોટા તો અહીંયા પાણીમાં ખૂનતો બોલાવ્યો ને. તો ભાઈ આ રીતનું કર્યું. જોયું? પાછો દાંત કાઢે છે જોઈ. તો ભાઈ આ છે ને બે હાવ ખોટું બોલીને આપણને અહીંયા લાવી નાખ્યા. ખોટા અહીંથી લગભગ 1 કિલોમીટર મને અહીંથી 1-1.5 કિલોમીટર થતું હોય છે ઘરેથી અહીંયા વાડી. એટલું મને પાણીમાં એને હઈક્યું. અહીંયા શું કીધું ખબર? અમે દમ થાક્યા હતા તને અહીંયા બોલાવા બોલ. અને એ શું લેવા ખબર છે? પાછો માવો ખાવા. એ તે પાછો મારો માવો મને કહેવાય આવી ગયો છે ને કે માવો જ લાય. જો
એક તો સાઈન મને ઘરેથી અહીંયા બોલાવ્યો ને પાછો એમ કીધું હવે માવો લાય ગાડી નથી ખૂટી ગઈ એમ થઈ ગયા હો બાકી બે એવું છે ને જો અમારે અરવિંદની વાડી છે કપાસ થઈ ગયો છે મસ્ત જો સાપકાઈ આવી ગયા છે એ જો આમાં ભાઈ અંદર જવાય એમ નથી જો ખૂટી જ આવી છે કેમ કે પાણી ભીરું છે અંદર અત્યારે તાજો તાજો વરસાદ છે એટલે અંદર જવાય એમ છે નહીં ભાઈ ખૂટી જ આવી એમ છે અને શીબડાને એવું કંઈ હરવીને નાખ્યું નહીં અને જો આ વેલો મિત્ર શેનો છે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો હું તમને એનું ફળ બતાવું ક્યાં છે આમાં દેખાય છે એકાદું આ એક હતું મોટું એક મિનિટ ફળ હોય ને તો હું તમને બતાવવાનું જાય રહ્યું તમને દેખાય તો ઝીણું એવું ફળ હશે જોજો આમાં કાંટા છે જાય ફળ છે ઝીણું અમથું જોયું આ શાકભાજીનું નામ શું છે કોમેન્ટ કરી દેજો અહીંયા મોટું છે જોઈ રહ્યું તો આ શાકભાજી શું છે કોમેન્ટ કરી દેજો તો એનો વહેલો આવો આવે અને એવું શાકભાજી અંદર આવે ચોમાસામાં ચોમાસાની સિઝનમાં આવે પછી આડી સિઝનમાં ન આવે અત્યારે તમને ચોમાસામાં ત્યાં શાકભાજી તમને બતાય અને ખાવાની મજા આવે બહુ બધા આ ખાય અને મારા ગામડાના લોકો તો બધા ઝાઝા ભાઈ ચોમાસું હોય એટલે આ રીતના વાડીઓમાં નીકળી જાય ગોતવા અને ખાય પછી મસ્ત એવું શાકભાજી બને અને આ બે ખોટા ખોટા રેડી 1.5 કિલોમીટર સુધી અહીંયા આવ્યો અને અહીંયા આવીને કે કાંઈ છે નહીં કે એમ થાય કે તને બોલાવા કે જોયું આવા છે થઈ જાઓ બાકી બે તો હવે પાછા ધીમે ધીમે ઘર બાજુ હાલ્યા જઈએ હવે આને આ ફરીને ફોન કરીને એટલે હવે નહીં જવાનું 1.5 કિલોમીટર સુધી બોલાવ્યો ને અહીંયા આવીને કે કાંઈ નહીં પાછો એને બોલાવ્યો શું લેવો ખબર તમને એને માવો ખાવો હતો ને એટલે પાછ કે માવો લેતો આવી જાય એમ એટલે માવો ખાધો હતી કે હવે કે હાલો પાછા ઘેરે જોયું તો દાંત કાઢે છે સમજો એ બધું આને જ કીધું આ તો કાંઈ માવો નથી ખાતો એને બંધ કીધા ક્યાં ઘીહોડું લે એ ભાઈ ઘીહોડું નથી લેવું તો હાલો હવે પાછા ઘેરે વ્યા જઈને આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ ને હવે આ બીજી વખત ફોન કરીને એટલે જવાનું નહીં એ તો પાક્કું બરાબર તો આવજો બધાને જય માતાજી.